મિત્રો આ બેન નેશનલ વોલીબોલના પ્લેયર છે. હું એમએ કરેલું છું. મગફળીનું તેલ કઢાવી છે. મારે 3 દીકરીઓ છે. અરે વાહ. અમે ગાય આધારિત ખેતી કરીએ છીએ 2019 સાલથી. લગર અટાણે દીકરીઓ તો માણા એ બોજ કરાવી નાખે છે. દીકરી નથી જોતી કોઈને. ખેતી કરતા કરતા પછી વિચાર આવ્યો કે આપણે કંઈક નવીન કરીએ. તમે નકરી મગફળી વાવી હોય તો તમે ખાલી તેલ આપી દો અને ઝેર મુક્ત થવાનું ટૂંકમાં વિચાર તો પહેલેથી જ હતો. તમારે નહીં કહેવાય તમારો બાપ અમે નહીં કરી તમે ખાઓ હું. ગૌમાતા વંદે ગૌમાતરમ. મિત્રો, ગાય, ગામડું અને ખેતી એ આખા માનવ સભ્ય સમાજની કરોડરજ્જુ છે અને ગાય, ગામડું અને ખેતીને બચાવવું એ ખૂબ જ જરૂરી છે. તો આજે એવું પરિવાર અમારી પાસે એક આવ્યા છે જેમની સાથે વિસ્તારથી વિસ્તૃત ચર્ચા કરીએ. એ શું કરે છે, પહેલાં શું હતા. પહેલાં તો તમારો પરિચય આપો. તમારું ગામ કયું છે? મારું ગામ ફલ્લા છે, જામનગર જિલ્લામાં આવે. જામનગર જિલ્લો, જામનગર તાલુકો. અને મારું નામ હિતેશ છે. ત્યાં અમે ગાય આધારિત ખેતી કરીએ છીએ 2019 સાલથી. 2019માં અમે એક શિબિર કરી હતી. ત્યાર પછીથી અમે ગાય કેટલી આધારિત જમીન છે? 20 વીઘા જમીન છે અત્યારે. કેટલી ગાયો રાખો છો? 3 ગાય છે મારી પાસે. અને કેટલા વર્ષથી ગાય આધારિત ખેતી કરો? 6 વર્ષ થઈ ગયા. 100% કરો કંઈક ના. છાંટી દો? ના 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 ના, જરાય નહીં. 100%. 100%. તો તમારું ક્વોલિફિકેશન શું છે? હું એમએ કરેલો છું ઇંગ્લિશ સબ્જેક્ટમાં. અરે વાહ, અને મારા વાઈફ છે એ બીએ એમએ કરેલા છે હિન્દી સબ્જેક્ટમાં. બહુ સરસ. તો તમને આવો વિચાર કેમ આવ્યો? અમે સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડમાં હતા. એ વોલીબોલમાં હતા, વોલીબોલમાં ગુજરાતની ટીમમાં. અને મારે એનસીસી મેં કરેલું છે, સી સર્ટિફિકેટ વિથ બી ગ્રેડ. ત્યાર પછી આર્મીની એક્ઝામ દેવા માટે 2 વખત એપ્લાય કર્યું. એ સમયમાં એક નાનકડું ઓપરેશન આવ્યું. ત્યારથી મેં પછી આર્મીનું સપનું છોડી દીધું અને પછી ખેતી જ કરતો. ખેતી કરતાં કરતાં પછી વિચાર આવ્યો કે આપણે કંઈક નવીન કરીએ. અને ઝેર મુક્ત થવાનું ટૂંકમાં વિચાર તો પહેલેથી જ હતો. એટલા માટે શિબિરનો મને મેસેજ આવ્યો અને અમે 2 શિબિરમાં ગયા હતા બહુ સરસ. અમદાવાદ. તો તમારું નામ? મારું ભારતીબેન. અને તમે પણ આ ગાય આધારિત ખેતીમાં પૂરી રીતે જોડાયેલા છો? હા, પૂરી રીતે. ગાય રાખી છે એટલે ગાય દોવા. ગામની બાયું તમને કહેતી નથી કે આ બધું ગાયું દોવાનું, પોદરા ઢળવાનું ને એ ન કરાય ને એવું નથી કહેતી? ના, એવું તો ન કે, પણ એ કોઈ કરતા નથી અને હું કરું છું એમ. એટલે એ હંધાય તો હા. દાંત કાઢતા છે હા, ને? અને એમ કે નાના છોકરાઓને લઈને વાડીએ જાવું ને થોડું કોલું કહેવાય એમ. શું કહેવાય? નાના છોકરા. કેટલા છોકરા છે તમારે? મારે 3 દીકરીઓ છે. અરે વાહ. મિત્રો, આ પણ એક એવો મુદ્દો છે કે આપણે જઈએ એક છોકરું કરીને ઊભા રહી જતા હોય તો ખરેખર તમે આત્માથી વિચારજો કે તમારું દીકરું એક હોય અને એ જુવાન થાય આપણા જેવડો 35-40 વર્ષનો, અને પછી એના ઘરમાં કાંઈ નાનકડી ઘટના બની હોય તો એની પાસે આવે કોણ? હે, આ તો આપણે હંધાય 5-5 ને 7-7 ને આપણા બાપાની 8-8 5-5 ભાનેડા હોય તો આપણે કેમ માનો કે તમે ગામડે રહ્યો છો તો એ તમને અનુભૂતિ છે. એનો એક પ્રસંગ એવો કયો કે તમને શું ફાયદો થાય. તમારા ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય તો તમારા કાકા કુટુંબના બધાય વારાફરતી પૂગી જાય દવાખાને? હા, અમારે કુટુંબમાં કાંઈ પણ હાજામાંદાનો પ્રશ્ન થાય અથવા કોઈ ગુજરી જાય કે અથવા કંઈ સારો પ્રસંગ હોય, લગ્ન કે એવું કંઈ પણ હોય ને, તો તરત જ અમારું કુટુંબ જ આખી જવાબદારી ઉપાડી લે કે ઘરના સભ્યોને કોઈ જાતનું ટેન્શન ના રહે. ઈ આટલા બધા પરિવાર. ભાઈઓ છે હા, એટલે. તમારા બાપાની કેટલા ભાઈઓ? એ 4 ભાઈ છે, એની પાછળ અમે 9 ભાઈ છીએ. આ તો તમે માનો કે એ તમારા હારા નરહા પ્રસંગનો 1 જણાને ફોન કરો હા એટલે 9 જણાને ખબર પડી હા, જાય. બધા, 9 બધા. પાછા 10 ને ફોન કરે હા. એટલે 1 કલાકમાં તમારી ઘરે જરૂર પડે તો 100 જણા ભેગા હા, થઈ જાય. 100%, બરોબર ને? 100%. હા ઈ તમારા બાપુજીની 4 ભાઈ ને તમે બધાય 2-3 100 એટલે હા. હવે હાંધે આપણે 1 ને આપણા બાપા 1 ને એના બાપા 1 એવું હોય તો કોણ આવે આપણી ઘરે? તો નો આવે. આપણી સંસ્કૃતિને જાળવવા સનાતન ધર્મને એના માટે જરૂરી છે. સંતાનો પણ ખૂબ જરૂરી છે અને સંતાનો અને પરિવાર વ્યવસ્થા. હા, પરિવાર વ્યવસ્થા. પરિવાર વ્યવસ્થાથી આપણી સામાજિક અને પારિવારિક જવાબદારીઓમાં 50% હરવું થઈ જાય. આપણે હા. 5-7 ભાઈઓ આડાવરા હોય કાકા કુટુંબના, એટલે અને એક જ હોય તો હા દવાખાને એને જવાનું, ગઈઠા ભેગું એને જવાનું, ઘરનું કામ એને જોવાનું, ધંધો એને જોવાનો, હા, માલ ઢોર રાખ્યા હોય તો એનું ખાવા પીવાનું એને એને જ કરવાનું. હા. આપણે દવાખાને કે એવા કોઈ કામ થઈ ગયા હોય તો આપણું પાછળ બીજા ભાઈઓ સંભાળી લે. હા, એ આ ફેર પડે ને, આ હોય એટલે ન હોય તો ન થાય એમ. અને ખૂબ ખૂબ અભિનંદન, દિલથી વંદન આ બેનને કે જેમણે 3 ડિલિવરી કરી. ભલે 3 દીકરીઓ છે તોય એને
એવો વિચાર નથી કર્યો. નકર અટાણે દીકરીઓ તો માણા એ બહુ જ કરાવી નાખે છે, દીકરી નથી જોતી કોઈને. એટલે આ પરિવાર વ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે. ગાય ગામડું અને ખેતીને બચાવવું એના માટે આપણે વાતો કરવી જોઈએ. સારું ખાવું છે બધાયને, હા, કરવું નથી કોઈને. તમે શું વાવો છો? અમે ચોમાસામાં મગફળી હોય છે, મગફળીનું તેલ કઢાવીએ છીએ. તેલના ડબ્બા ક્યારેક વેચાય ને જેટલો ઓર્ડર હોય એ પ્રમાણે પછી બનાવીએ. અને એનો કચરો છે એ બધો ગાયોને ખવડાવવામાં આખું વરસ ચાલે, સૂકો કચરો. અને પછી શિયાળામાં અમે ઘઉં વાવીએ, ચણા વાવીએ, જીરું વાવીએ. વેચો કેવી રીતે? કોઈને લેવું હોય તો તમારો કેમ સંપર્ક કેવી રીતે કરે? બસ મને ફોન કરે 9744 52 723. વોટ્સએપમાં મેસેજ કરી દઈએ એટલે આપણે એને. હા હા, બહુ સરસ. અને આ તમારે 3 સંતાન છે તો તમે ગાય આધારિત જીવન વ્યવસ્થામાં રહ્યો છો, હા. તો એના આરોગ્યની દ્રષ્ટિએ તમને શું લાભ છે? તમને એમ લાગે કે તમારે દવા ઓછી લેવી હા, પડે? ચોક્કસ. સવારી બેબી આનાથી મોટી 3 વર્ષની થઈ ગઈ, હજી એને બાળકોના ડોક્ટર પાસે નથી લઈ જવી પડી. અને આ 6 મહિનાની થઈ ગઈ, પણ આને ક્યારે બાળકોના ડોક્ટર પાસે હજી અમે નથી લઈ ગયા. અને ચોક્કસ જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે મારે બહારની બહુ કોઈ દવા પીવાની જરૂર નથી પડી. તો ડોક્ટર પાસે જાતા તમે રેગ્યુલર ચેકઅપ બતાવવા? એટલે 2 મહિને એ રીતના ખાલી ચેકઅપ માટે જાતા, બાકી કોઈ મને વિટામિનની દવા ડોક્ટર જ સામેથી ના પાડતા કે તમારે કઈ જરૂર નથી. ડોક્ટર સજ્જન માણાય છે, અમુક ડોક્ટર તો બીવરાવે. ના ના, એ ડોક્ટર સારા છે, ઈ આમાં માને એવા છે. અને અમારું ઘઉં ને એવું તમારા ઘરના સભ્યો વાહેનો પડી ગયા કે દવા લેવી જોઈએ ને આમ કરવું જોઈએ ને તેમ કરવું? ના ના, અમારા ઘરનું જ મૂળ આ રીતનું બધું બેકગ્રાઉન્ડ છે, એટલે એમાં વાંધો નથી. બધા હેપી છે. હા, બહુ સરસ. મિત્રો, તમે આવા પરિવાર પાસેથી ઘઉં, ચણા, મેથી, ધાણા, જીરું કાંઈ પણ વસ્તુ ખરીદો ને તો એ પણ આ સમાજની ગાય ગામડું ને ખેતી બચાવવાની અમૂલ્ય સેવા છે. અને તમે સીધા નો ખરીદો તોય કાંઈ વાંધો નહીં. હું તો એમ કહું છું કે આવા પરિવારને ત્યાં વર્ષમાં 3 વાર તમારે મહેમાન બનીને જવું જોઈએ, અચાનક જવું જોઈએ, એટલે તમને ખબર પડે કે આમાં કેટલું કેમિકલ વાપરે છે, કેટલું સાચું છે ને કેટલું ખોટું છે. પણ જાવ તો જોઈજો, મફત જમીન ન આવતા હો, ખાલી જમવા જ ન જતા. નકર ગામડાના ઘણા શહેરમાંથી આવે બાજરાનો રોટલો ને ડાયર ને ખાવા, રીંગણાનો ઓરો. મારા દીકરા લુખેલા ખાઈને વ્યા જાય, એવું ન કરતા. એટલે ભગવાને તમને સમજણ, સંપત્તિ અને સંવેદના આપી હોય તો ગાય ગામડું ને ખેતી બચાવવામાં એક તમારું મોટું યોગદાન થાય. અને આવા પરિવારોને મોટિવેટ કરવા એ આપણી માનવતાની નૈતિક ફરજ હું સમજુ છું. અને આવા પરિવારો થકી ગાય ગામડું ને ખેતી બચશે. બાકી ગાય ગામડું ને ખેતી બચાવવા એકદમ અશક્ય છે. ગાયું છૂટી ફરે એના માટે અમે વાડીએ ગાય રાખવા માટેનું ગૌશાળાને એવું બનાવીએ છીએ, પાકી ગૌશાળા. એટલે હા, રહેવાનું ત્યાં જ બનાવવું છે. એમાં અંદર ગાયના છાણથી લીપણ કરવું છે. એટલે પ્રીમિક્સ જે રીતે તૈયાર કરી માટીને ગુવારગમનો પાવડર નાખીને એવી રીતે કરે ને એ રીતે લીપણ કરવું છે અમારે. અને ગાયોની ઓરામાં રહેવાનો ફાયદો મળે. અને ગાયું દિવસ દરમિયાન છૂટી રહે, રાત્રિ દરમિયાન બાંધેલી રહીએ ને અહીંયા પાકું તળિયું, એટલે ગૌમૂત્ર કલેક્શન થઈ જાય, એ આપણે ખેતીમાં ઉપયોગ કરી શકીએ. આ રીતે બને. સ્વતંત્ર કહેવાય ને, એમ કે તમે શું ભણ્યા છો એ તો તમે કીધું નહીં. મેં કર્યું છે હિન્દીમાં, અને વોલીબોલ નેશનલ પ્લેયર છું. ગુજરાતની ટીમમાંથી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બેયમાંથી રમેલી છું. મિત્રો, આ બેન નેશનલ વોલીબોલના પ્લેયર છે અને અટાણે તો વાડીએ રહે છે. તો તમને કોઈ તમારી બેનપણીઓ ફ્રેન્ડો કહેતી નથી કે આ વાડીએ અને ગાયના સાણમાં રહેવાનું? ના, બધા એવું આમ કોન્ટેક્ટ થાય ને એટલે એમ કે લે તમે ખેતી કરો છો? હું કહું હા, તો તમને બધું ફાવી ગયું? અમને તમારે એમ કહેવાય તમારો બાપ અમે નહીં કરી તમે ખાઓ હું? એટલે નાની નોકરી કરવી અને બીજાના હેઠળ નોકરી કરવી એના કરતા સ્વતંત્ર, બીજાને બોસ કરવું એના કરતાં હજી તમારે ઇનોવેશનની જરૂર છે. તમારે નાનકડી ઘાણી મૂકવી જોઈએ વાડીએ, પ્રોટીન પાવડર બનાવવો જોઈએ, મગફળીની ચીક્કી બનાવવી જોઈએ, ખારી સિંગ બનાવવી જોઈએ. નાની વર્ષે ભલે 10 જ કિલો વસ્તુ વેચાય, આપણે વેચાણમાં ધ્યાન નથી દેવાનું. પણ તમે એક સારી પ્રોડક્ટ તમારી માર્કેટમાં જાય અને તમે યાદ રાખજો, સારી ક્વોલિટીની પ્રોડક્ટ આજ નહીં તો કાલે એની કિંમત થાય ને થાય. ભેળસેળમાં જીવ ન હોવો જોઈએ આપણો. વસ્તુ 100% વેચાશે. અત્યારે તમે જે કરો છો ને એ શરૂઆત છે, બેકગ્રાઉન્ડ બનાવો છો, બેઝ બનાવો છો, એ તમારી તપસ્યા છે.
એક ટાઈમ એવો આવશે કે તમારે ત્યાં લોકો સામે આવીને ફોન આવશે કે ભાઈ તમારે માંડવી તૈયાર થઈ ગયો હોય તો 5 કિલો સિંગ મારા ઘર હાટું બનાવીને મોકલી દેજે. અને આ બધા યુનિટ છે ને એમાં મોટું રોકાણ નથી. માનો કે સિંગ બનાવવાનું કરવું હોય તો એક ભઠ્ઠી કરવાની, એનું એક ઓલું શેકવાનું આવે લેવાનું, બસ એમાં વધીને તમને 25-30 હજારનો ખર્ચો થાય. એક આવું ઘાસનો શેડ બનાવી દેવાનું, એમાં આવી 2-3 વસ્તુ મૂકી દેવાની. એક નાનકડી ઘાણી આવે છે, કોલ્ડ પ્રેસ ઘાણી, એ વીજળી ઉપર ચાલવાવાળી. હા, તો એમાં તમે માનો કે રોજનું 5 ડબ્બા 3 ડબ્બા તેલ નીકળે એવી ઘાણી લેવાની. એટલે તમારે ત્યાં ખેતી કામ કરતાં કરતાં ઈવડું આઈલે રાખીએ અને તેલ નીકળે રાખીએ. આવી નાની નાની વસ્તુઓ. હવે તો હું તેમ કહું છું કે ઓલી સ્લો આરપીએમ વાળી ઘંટી લઈ લેવાની ઘઉં દળવાની. ભલે વર્ષે 100 કિલો જ લોટ વેચાય, પણ જેને તમે 100 કિલો લોટ દળીને દીધો છે ને આવતે વર્ષે 400 કિલોનું કામ થાય. એટલે આવા યુનિટથી, આવા પ્રોસેસિંગ પ્રોજેક્ટથી તમારી ઇકોનોમિકલ વાયબિલિટી સ્ટેન્ડ વધે અને તમે આમ વાયબલ થાવ. તમને જે નોકરી, બીજાની નોકરીનો પગાર દેખાતો હોય ને એ પછી તમને દેખાતો જ બંધ થઈ જાય કે ભાઈ એ ગમે એટલી નોકરી કરે તો કઈ એટલું થોડું કમાય કે એમ. અને સિંગલ નહીં વાવવાનું, વાવેતરમાં બધું વાવવાનું. આપણી વાડીએ છે ને ધાણા, જીરું, મેથી, રાય, રાજગરો, ચણા આ બધું હોવું જોઈએ, ઘઉં બધું. એટલે આપણને એક જણાનો ફોન આવે ને તો તમે નકરી મગફળી વાવી હોય તો તમે ખાલી તેલ આપી દો. ઈ ભાઈના ઘરમાં બધી વસ્તુ જોતી તો હોય છે ને, પણ ઈ તેલ તમારું 10,000નું લે. અને પછી જો આ મલ્ટી આઈટમ તમારી પાસે હોય તો બધી પ્રકારનું વાવેતર, હું તો કહું છું ઔષધિઓ વાવો, થોડીક સતાવરી વાવો, જીવંતી વાવો, અશ્વગંધા વાવો, એને નાના નાના પેકિંગ કરો. બીટ વાવો તો બીટને હુકવીને એનો પાવડર કરો. ગાજર વાવો તો ગાજરને હુકવીને એનો પાવડર કરો. એક પાવડર કરવાનો પ્રોસેસિંગ યુનિટ તમે કરી લ્યો, 25-30 હજારનું થાય, 50,000નું. એટલે એમાં બધી વસ્તુના પાવડર થાય. છેટે પારે બાવર હોય તો દેશી બાવરના બીનો ભેરા કરીને એનો પાવડર કરો. પ્રેગ્નન્સીમાં બહેનોને કેલ્શિયમની જરૂરિયાત હોય તો એ બધું એમાં પૂરી કરે. એટલે આવું નાનું નાનું તુલસીના પાનનો પાવડર, મીઠા લીમડાના પાનનો પાવડર, જાસૂદના ફૂલનો પાવડર, આવું બધું એવું નાનું નાનું તમે ગોઠવો ને તો મહિને 1,00,000-2 લાખનો વેપાર થઈ જાય. અને એ કરવો જ જોઈએ. આપણે કોઈ પાપ કર્યા છે તો આપણે વેપારી ન બની શકીએ. આ બીજા બધા બજારમાં ડુપ્લિકેટ વસ્તુ વેચીને વેપારી બને, તો આપણે ઓરિજિનલ વસ્તુ વેચીને વેપાર કરી તેમાં ખોટું શું છે એમ. એટલે આવું કરવું જોઈએ.